વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલ એક વ્યક્તિને રાજકોટ પોલીસે બચાવી લીધો છે। વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિને પોલીસે બચાવ્યો। વ્યાજખોરથી પીડિત વ્યક્તિએ એસપીને મેસેજ કરતા જીવ બચ્યો। વ્યાજખોરથી પીડિત વ્યક્તિએ આત્મહત્યાનો એસપીને મેસેજ કર્યો હતો। એસપીએ ટેકનિકલ સર્વેલન્સના આધારે ભાયાવદરમાં પીડિતને શોધી કાઢ્યા। પીડિત વ્યક્તિએ 2 લાખના વ્યાજ સામે અત્યાર સુધીમાં 5.80 લાખ રૂપિયા તો ચૂકવી દીધા છે। વિશ્વરાજસિંહ ચુડાસમા નામના શખ્સ પર વ્યાજખોરીનો આરોપ। વિશ્વરાજસિંહ ચુડાસમા પર અગાઉ પણ 3 ગુના નોંધાયેલા છે। ઉદયભાઈ 2020માં 2 લાખ રૂપિયા 10% વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ભાયાવદરનો રહેવાસી છે એના પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા અને એના એવજમાં 5,80,000 રૂપિયા ચૂકવી દીધા હતા। તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની 18 વીઘા જેટલી વડીલોપાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો, જેની બાજાર કિંમત આશરે 5 કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો। ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકારી પંચોની હાજરીમાં આ ભોગ બનનારની જો 18 વીઘા જમીન છે એનો પંચનામો કરવામાં આવ્યો છે। હવે જમીન આને હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલુ છે ભોગ બનનારને। અને આરોપી ઉપર 3 ગુના છે। એક ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો કેસ દાખલ છે અને રાજકોટ શહેરમાં બી ડિવિઝન અને રાજકોટ તાલુકામાં 2 વ્યાજખોરીના ગુના આરોપી ઉપર ઓલરેડી દાખલ છે।